આ 2025નો છેલ્લો વ્લોગ છે. જય માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનો આપણે સ્ક્રિપ્ટ લખવા બેસી ગયા છીએ. જો આપણે મિની વ્લોગ બનાવી છે ને એની સ્ક્રિપ્ટ લખી નાખી છે મેં અને અને વ્લોગમાં ત્યાં તમે બન્યા રહેજો. બાકી તો શું કહેવું. અને મસ્ત મજાનું જમી તો લીધું છે આપણે અને હવે તો સમયમાં લગભગ 12 વાગ્યા છે. તો હવે તો આપણે જોયું કંઈક ભાઈબંધ મળવા જવાનું છે. મિત્રો અત્યારે આપણે આવ્યા હતા રિક્ષાની ચાવી ગોતવા, કેમ કે ડુપ્લિકેટ ચાવી છે ને એ ખોવાઈ ગઈ છે અને ચાવી તો ગોતી તો ખરા મેં, પણ મળી તો નહીં. ક્યાં પડી ખબર નહીં, વાંધો નહીં. હવે એક ચાવી તો છે પણ ડુપ્લિકેટ ખોવાઈ ગઈ, કાંઈક કામ લાગે ને વાંધો નહીં. આ છે જો આ ગણપત દાદા માતાજી અને આ છે હનુમાન દાદા. દર્શન કરી હાલો તારે હવે તો પાણી પાવું જોઈએ, કેમ કે ઉકાઈ ગયું છે. અને આપણે જે ઓલકોર આપણે એક ઓલામ વાવ્યો ને એમાં એ તો હા ઓલું થઈ ગયું, બળી ગયું છે. આમાં થોડુંક પાણી પાવીને તો આપણે કાંઈક કામ લાગે, માથા માથા નાખવું હોય. હાલો થોડું ઘણું પાણી પાઈ દઈએ. અને મિત્રો અત્યારમાં મેં ભાઈબંધને ફોન કર્યો હતો. એ ગેરેજ છે અત્યારે. એ કે સાંજે કોર આપણે મળવી, તો હવે સાંજે મળવાનું થાય છે કદાચ, તો વાંધો નહીં. ને ત્યાં જો આપણી ગાડીમાં છે ને આ મીટર કાંટો તૂટી ગયો છે, એને નવો નખાવાનો છે. આખો બોથો નવો નખાવાનો છે. એ તો પછી આગળ ખર્ચો, અત્યારે તો લગ્ન પ્રસંગ આવે છે એટલે એનો ખર્ચો છે, એટલે આને પછી રાખ્યું. અને બાઈકે તો હાલો હવે આગળ કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે 6 વાગી ગયા ને સીધીભાઈ ફોન જોવાનું. હું બી ઘડી કંઈક કંટાળો ચડે છે કે કામ ધંધો હોય નહીં, એટલે છે થોડું ઘણું છે લેસન વેસન છે, એટલે થોડું ઘણું લેસન તો કરી નાખ્યું આપણે. મિત્રો જો અત્યારે આની ચેન એની ખડી ગઈ હતી, અને બીજું તો આમાં પાછલા ટાયરમાં ખર્ચો છે, નવું ટાયર નાખવાનું છે. ટ્યુબને ટાયર બી નાખી દઈશું નવી. અત્યારે કંઈ હળીબળી ન કરવી, બધું આવે ને પછી ખોલશું બોલશું ત્યારે. હાથ બગડે, જો હાથ બગડે મારા. અને ને થોડુંક પછી ઓઇલ ફોઇલ કરી નાખ્યું, ઓલું ન કરે ને આ પાછું હા ઓલું થઈ જાય, કાંઠ ખાઈ જાય. આમ તો જો અહીંયા તો કાંઠ ખાઈ ગયું છે, તો અહીંયા જ કાંઠ ખાઈ ગયું છે. આ મેં કે નેટ પૂરું થઈ ગયું એમ. હા ભાઈ જો આ બેઠા બેઠા ખાય છે, ખાઈ લે તમે તો શાંતિ. હાલો ઘડીક ધાબા પર જવી, નવરા શું કરવું, ઘડીક ટાઈમ પાસ તો કર્યું કંઈક. ફાઇનલ મિત્રો ધાબા પર આવી ગયા છીએ ને મારી સિવાય તો કોઈ હે તો નહીં, દેખાતું નથી કોઈ. આપણે એકલા ધાબા પર આવ્યા છીએ. ઘડીક બે ભાઈ કોઈ સારો ઢાળ દો અને ઘડીક બે વીક ટાઈમ પાસ તો કરવી. મિત્રો એક ચેલેન્જ લેવાનો મને વિચાર આવ્યો હતો કે હે ને 30 દિવસનો આપણે ડેલી વ્લોગનો ચેલેન્જ કરવો છે, પણ ડાયરેક્ટ 30 દિવસનો જ ન રખાય. તો મારો એમ પ્લાન છે કે કાલથી 9 વારે ચાલુ થાય, તો આપણે શરૂમાં 5 દી ડેલી વ્લોગમાં પહેલાં નાનું ટાર્ગેટ સેટ કરવી, બરાબર. જેમ આપણે વધે ને એમ આપણે વધારતા જઈશું. 5 દીનો કમ્પ્લીટ થાય એમ 10 દીનો કરશું, 15 દી, 30, પછી એમ 20 દી, એમ ધીમે ધીમે વધારશું. એમ રાઈટ થઈ જાય ને એટલે મને વ્લોગ બનાવવો ગમે નહીં. કેમ ખબર? કેમ કે રાતે છે ને મારે આમ ફોનની ઓલે કેમેરાની ક્વોલિટી છે ને હાવ ઓલી થઈ જાય, ઝાંખી દેખાય નહીં હરખું ક્વોલિટી. એટલે મને રાતે જ વ્લોગ ઓછો બનાવવો ગમે. ક્રિસ્કા ગાના સુનેગા ક્રિસ્કા કાંઈ ને આવો તો ગાવી કંઈ કામ ધંધો હે નહીં, મસ્ત મજાનો ખબર બેવી. તો ચાલો કન્ટિન્યુ. સાયકલનો પંખો તો મળી ગયો હતો. સાયકલનો પંખો છે ને આ ટ્યુબ છે આપણી. સારું કે આ એને હાચવીને રાખો એને, પછી સાયકલમાં લગાડી દઈશું. આમ તો કાંઈ કામનું નથી પંખો. બાઈકે તો આ બધો સામાન પડ્યો છે, જોત પર લઈ દઈ દો. આ ઊંટડું બીટડે બધા પડ્યા છે. ચાલો મિત્રો હવે વ્લોગને આપણે એન્ડ કરી દેવી, સમાપ્ત કરવી. ખબર છે વ્લોગમાં કંઈ ખાસ હતું નહીં, પણ વાંધો નહીં. આપણે આગળ જેમ વ્લોગ બનાવશું એમ મસ્ત મજાનો વ્લોગ બનાવશું, બરાબર. અને બીજું તો શું કહેવાનું, આ વ્લોગ આ 2025નો છેલ્લો વ્લોગ છે. કાલથી 2026 ચાલુ થાય છે. ઓકે, અને હાલ તારા વ્લોગને એન્ડ કરી દઈએ. તો થેન્ક્સ ફોર વોચિંગ, બાય.